ખાંડ વગર, ગોળ વગર, કોઈ પણ જાતની ક્રીમ વગર, ગેસ ચાલુ કર્યા વગર એકદમ હેલ્ધી મેંગો કેન્ડી. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. માત્ર તમે 10 મિનિટમાં આ કેન્ડીનો બેઝ રેડી કરી અને સેટ કરી શકો છો અને સુપર હેલ્ધી, સુપર ટેસ્ટી બને છે અને કોઈ બરફ નહીં થાય, કોઈ આઈસ ક્રિસ્ટલ નહીં બને અને એકદમ મોંમાં મૂકતા જ પાણી પાણી થઈ જાય તેવી અને બધાની ફેવરિટ એવી આ કેન્ડી તૈયાર થશે. તો છે ને એકદમ નવી અને યુનિક રેસીપી. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો આ કેન્ડી હેલ્ધી બનાવવા માટે આપણે લેશું અડધા કપ મખાના, સાથે લેશું એમાં 15 થી 20 નંગ જેટલા કાજુ. હવે મીઠાશ માટે હું અહીંયા 6 થી 7 ખજૂર એડ કરું છું, ઠળિયા કાઢી એડ કરવાના. હવે આ બધી વસ્તુને સરસ રીતે ધોઈ લેશું. જો ખજૂરની જગ્યાએ તમે ખાંડ પણ એડ કરી શકો છો અને સાકર પણ એડ કરી શકો છો, ગોળ પણ એડ કરી શકો છો. એકદમ હેલ્ધી બનાવવા માટે હું ખજૂર એડ કરું છું. આ રીતે ધોઈ લેશું અને હવે પલાળવા માટે આપણે અડધો કપ જેટલું નોર્મલ દૂધ એડ કરીશું. તો બહુ ગરમ પણ નથી અને ઠંડુ પણ નથી એવું મેં લીધું છે અને આપણે એને ઢાંકી અને 10 મિનિટ માટે રહેવા દેશું. તમે એને ફ્રીઝમાં રાખીને પણ સેટ કરી શકો છો. જો ટાઈમ હોય તો 30 મિનિટ પણ રાખી શકો છો. હવે અહીંયા એક મોટી સાઈઝની પાકેલી કેરી લીધી છે. આ કેરી છે ને બહુ ખાટી ન હોય એવી મેં લીધી છે. એકદમ મીઠી હોય ને એ કેસર કેરીનો યુઝ હું કરું છું. તમે જુઓ એકદમ સરસ રીતે પાકેલી છે ને. બસ હવે આપણે એનો પલ્પ અલગ કરવાનો છે. તો કેરીમાંથી તમે ઘણી બધી રેસીપીઓ બનાવી હશે, પણ જો આ રીતના આઈસ્ક્રીમ બનાવશો ને તો ઘરના સભ્યો બધા ખાશે ને તો કોઈ નુકસાન નથી અને દરરોજ બનાવીને ખાશે ને તો પણ હેલ્ધી બનશે. અને ઠંડુ જો વારંવાર ખાવાનું મન થતું હોય ને તો આ બેસ્ટ ઓપ્શન છે કે તમે હેલ્ધી પણ ખાઓ અને ઠંડુ પણ ખવાઈ જાય આ ગરમીમાં. અને કેરીમાંથી તો આઈસ્ક્રીમ માર્કેટમાં મળે છે, પણ એ આર્ટિફિશિયલ કલર સાથે મળે છે. તો આપણે હેલ્ધી બનાવવા માટે ઘરે જ બનાવવાનું. આ રીતે કેરીના ટુકડા અલગ કરી સાઈડમાં કરી લેશું. અને મેં અહીંયા ફ્રીઝમાં રાખી દીધું હતું દૂધના લીધે. અને તમે જુઓ 10 મિનિટમાં જ સરસ એવું પલળી ગયું છે. ગરમી હોય અને દૂધ આપણે બહાર રાખીએ ને તો ખરાબ થવાના ચાન્સીસ રહે, એટલે ફ્રીઝમાં રાખી દેવાનું. અને પછી આપણે એને બ્લેન્ડ કરવા માટે મિક્સર જાર લઈ લેશું અને એમાં બધી વસ્તુ એડ કરી દઈશું. હવે આપણે જે કેરીના ટુકડા તૈયાર કરીને રાખ્યા છે ને તે બધા એડ કરી દઈશું. કેરી મીઠાશ પડતી હોય છે એટલા માટે કોઈ અહીંયા ખાંડ, ગોળ કે સાકર એડ કરવાની જરૂર નથી. હવે એકદમ ક્રીમી બનાવવા માટે આપણે લેશું ફ્રેશ મલાઈ. હવે મલાઈ તમારી પાસે ન હોય તો તમારે ક્રીમ પણ યુઝ કરી શકાય અને ક્રીમ વગર કે મલાઈ વગર પણ બનાવી શકાય. સાથે હું અહીંયા 10 રૂપિયામાંના પાઉચમાં જે મિલ્ક પાવડર આવે ને એટલો જ લઉં છું, 1/4 કપ જેટલો, અને બ્લેન્ડ કરી લેશું. તો આપણું આ આઈસ્ક્રીમનું બેઝ બનીને રેડી થઈ ગયું છે. તમે જુઓ કેટલું ક્રીમી થીક છે. આમાં કોઈ આઈસ ક્રિસ્ટલ નહીં બને. આમાંથી તમે આઈસ્ક્રીમ સેટ કરી શકો છો, કેન્ડી સેટ કરી શકો છો. આજે હું આ કેન્ડી બનાવીશું એ પણ મોલ્ડ વગર. તો આ રીતના પેપર કપ બધા પાસે અવેલેબલ જ હોય છે. તો એમાં થોડું આ રીતે કટ લગાવી દેશું. જ્યારે આપણે ડિમોલ્ડ કરીએ ને ત્યારે આસાનીથી ડિમોલ્ડ થઈ જાય. તો તમે આવી મેંગો આઈસ્ક્રીમ કે મેંગો કેન્ડી ક્યારેય ટ્રાય કરી છે કે નહીં મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને હા, તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને એ મને જરૂરથી કહેજો. તો અહીંયા તમે જુઓ બધા જ પેપર કપને આ રીતે થોડા કટ લગાવી દીધા, એકદમ થોડો કટ લગાવવાનો. અને પછી આપણે એમાં નીચે એડ કરીશું મનગમતા ડ્રાયફ્રૂટ. તમને જે પસંદ હોય તે અંદર પણ તમે એડ કરી શકો છો. હું અહીંયા પિસ્તાની સ્લાઇસથી આ રીતે ગાર્નિશ કરું છું. એનો લુક પણ સારો આવશે અને ટેસ્ટ પણ બહુ સરસ આવશે. તો આ રીતે બધા કપમાં નીચે એડ કરી દેવાનું. અને હજી આપણે જે આઈસ્ક્રીમ બેઝ તૈયાર કર્યો છે કે કેન્ડી બેઝ તૈયાર કર્યો છે ને તે એડ કરી દેશું. એકદમ ઉપર સુધી નહીં ભરવાનું, થોડું ખાલી રાખવાનું છે. પછી આપણે એનો યુઝ કરીશું. તમે કોઈ પણ કેન્ડી મોલ્ડમાં પણ આ કેન્ડીને સેટ કરી શકો છો. અને એકદમ ટેસ્ટી, ક્રીમી, નાના બાળકોથી લઈ મોટા બધા ખાઈ શકે ને એવી આ કેન્ડી બનશે. અને 1 વર્ષનું બાળકને પણ તમે આપશો ને તો પણ ચાલશે, કારણ કે બાળકને આપણે બહારના આઈસ્ક્રીમ ને આવું બધું નથી ખવડાવતા, પણ આવી હેલ્ધી આઈટમ તમે ઘરે બનાવી ખવડાવી શકો છો. ઉપરથી આ રીતે આપણે કેરીના પીસીસના ટુકડા કરી અને પછી ગાર્નિશ કરી દેવાનું. અહીંયા ડ્રાયફ્રૂટ પણ તમે એડ કરી શકો છો. બસ આ રીતે બધા જ કપમાં થોડા થોડા ટુકડા એડ કરી દેવાના. એનાથી લુક પણ સારો આવશે અને ટેસ્ટ પણ બહુ સરસ એવો આવશે. અને બસ હવે આપણે એને કોઈ પણ પ્લાસ્ટિકથી અથવા તો આ રીતે ફોઇલ પેપરથી કવર કરી દેવાનું. અને પછી એને સેટ કરી દેવાનું. જો તમારે આઈસ્ક્રીમની જેવો લુક આપવો હોય તો સ્ટીક લગાવવાની, નહીં તો ડાયરેક્ટ તમે
એન્જોય કરી શકો છો. આ રીતે કર્યા પછી હવે આપણે એમાં સ્ટીક લગાવવા માટે આ રીતે હોલ કરી દેશું વચ્ચે અને આ રીતે સ્ટીક રાખી દેશું. તો આ રીતના મારી પાસે રાઉન્ડ શેપની સ્ટીક છે તો હું એ રાખું છું. અને બસ આ રીતે બધામાં આપણે એક સરખી સ્ટીકને રાખી દઈશું, એકદમ નીચે સુધી નહીં રાખવાની. અને હવે 2 કલાક માટે આપણે સેટ કરીશું. એક જ કલાકમાં સેટ થઈ જશે, પણ પ્રોપર સેટ થાય ને એટલા માટે 2 કલાક મેં ફ્રીઝરમાં રાખ્યું અને સરસ એવું આપણું આ આઈસ્ક્રીમ બનીને તૈયાર થઈ ગયું. તો હું તમને ડિમોલ્ડ કરીને પણ બતાવી દઉં કેટલું પરફેક્ટ બન્યું છે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું છે ને એકદમ પરફેક્ટ. હવે આપણે જે કટ લગાવ્યો ને ત્યાંથી તમે એને ડિમોલ્ડ કરો ને તો આસાનીથી ડિમોલ્ડ પણ થઈ જાય છે ને એકદમ આસાન અને ઝટપટથી ડિમોલ્ડ પણ થઈ જશે. તો તમારી પાસે જો મોલ્ડ ન હોય અને આવી રીતે કેન્ડી બનાવવી હોય ને તો પણ બનાવી શકો છો. આ રીતે બધા જ કપને તોડી અને આપણે આ રીતે સર્વ કરીશું. તમે જોશો ને તો આમાં કોઈ આઈસ ક્રિસ્ટલ નહીં બન્યા હોય અને એકદમ સરસ એવી તમને હું તોડીને બતાવું તો ક્રીમી છે, ટેસ્ટી છે અને સુપર હેલ્ધી છે. અને ડાયાબિટીસના પેશન્ટવાળા વ્યક્તિ જો નેચરલ સુગર ખાતા હોય તો પણ આ કેન્ડી ખાઈ શકશે. એકદમ ટેસ્ટી, હેલ્ધી અને બધાને ભાવે ને એવી છે. નાના બાળકથી લઈ મોટા બધાની ફેવરિટ બની જશે. જો આવી તમે મેંગો કેન્ડી ઘરે બનાવી લીધી તો કોઈ પણ જાતના કલર આર્ટિફિશિયલ વગર એકદમ હેલ્ધી રીતે બનશે. તો આ રેસીપી તમને કેવી લાગી કમેન્ટમાં ચોક્કસથી કહેજો. રેસીપી ગમી હોય તો લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જેથી આવી નવી નવી રેસીપીઓ તમને દરરોજ મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.